મિત્રો આજકાલ કેટલાય પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલો આવી ગયા છે ટુ વ્હીલરની અંદર. લગભગ બધા જ સ્કૂટર ટાઈપના હોય છે, પણ તમારે જો સ્પોર્ટી અને બાઇક ફિલિંગ લેવી હોય તો આપણી જ ઇન્ડિયન કંપની રિવોલ્ટ એને સરસ મજાનું બાઇક એક બહાર પાડ્યું છે. એના ફીચર્સ કેવા કેવા છે હું તમને બતાવી દઉં છું. આપણે શરૂઆત કરીએ છીએ ડેકીથી. તો જ્યાં પેટ્રોલની ટોકી હોય છે ત્યાં અહીંયા ડેકી આપેલી છે. સ્પેસની વાત કરીએ તો નોમિનલ અહીંયા સ્પેસ મળે છે, જેની અંદર ફર્સ્ટ એડ કિટ અને સાથે સ્પેનર આપેલા છે. ડેકીના ભાગનું પાર્ટીશન જ્યારે ખોલીએ ત્યારે નીચે આપણને બેટરી જોવા મળે છે. બેટરીનું ફિટિંગ ખરેખર સરસ છે. પાછળની સીટ જ્યારે ખોલવી હોય ત્યારે ચાવીથી જ ખુલી જાય છે. કોઈ સ્પેનર કે પાના પકડ લગાવવાની જરૂર નથી. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચાર્જર રાખવા માટે સરસ મજાની સ્પેસ આપેલી છે. ઘણી વખત કંઈ બહાર જવું હોય ચાર્જર સાથે તો આપણે અહીંયા મૂકીને ચાર્જર લઈ જઈ શકીએ છીએ. ઇગ્નિશન પોર્ટ આપણે જોઈ શકીએ છીએ કે ચાવી આપતા આપણને ડિજિટલ ક્લસ્ટર અહીંયા જોવા મળે છે. ડિસ્પ્લેની વાત કરીએ તો ડાબી સાઈડ આપણને બેટરીના પર્સન્ટેજ જોવા મળે છે, વત્તા બેટરીનું ટેમ્પરેચર પર ત્યાં શો થાય છે. ડિસ્પ્લેની જમણી સાઈડ જે બે બટન આપેલા છે ત્યાં આપણે ટ્રીપ સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા ટ્રીપ એ, ટ્રીપ બી અને ટોટલ કિલોમીટર કેટલા ફર્યા તે આપણને શો થાય છે. મિત્રો હેડલાઇટની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટીની અહીંયા આપણને LED લાઇટ મળી જાય છે. સાહેબ એકચ્યુઅલી આ કયું મોડેલ કહેવાય રિવોલ્ટનું? રિવોલ્ટ RV1+. એક વખત ચાર્જ કરીએ ત્યારે અંદાજિત કેટલા કિલોમીટર ચાલે છે? અંદાજિત 130 થી 140 કિલોમીટર ચાલે છે. અને ચાર્જિંગ માટે કેટલો ટાઈમ લે છે? ચાર્જિંગ માટે 3.5 કલાકથી 4 કલાક લે. 3.5 કલાકથી 4 કલાક. 3.5 કલાકથી 4 કલાક લે. બરાબર. 10% ચાર્જિંગ, 100% ચાર્જિંગ. સિંગલ ફેઝ ચાર્જર. સિંગલ ફેઝ ચાર્જર. અને મિત્રો આપણે ડેકીમાં પણ જોયું કે ચાર્જર મૂકવા માટે કે જવું હોય તો ચાર્જર મૂકવા માટે પણ અહીંયા સીટના નીચે ચાર્જિંગ માટેની સ્પેસ આપેલી છે. મિત્રો કોઈ પણ જાતનું કોઈ ગિયર આમાં હોય નહીં, ડાયરેક્ટ એક્સિલેટર અને બે બાજુમાં આગળ ને પાછળની બ્રેક લાગે એવી સુવિધા અહીંયા આપેલી છે. આ કોમ્બી બ્રેક છે, આગળ પાછળ બંને સાથે લાગે, જે સિંક્રોનાઇઝ બ્રેક કહેવાય કે કોમ્બી બ્રેક કહેવાય એ. અને આ ફક્ત આગળની બ્રેક છે. તો અલગ અલગ મોડ આવે છે, એક ઇકો મોડ, પછી એક સ્પોર્ટ મોડ. તમારે જે મોડમાં ચલાવવું હોય એ મોડમાં. મોડનું ચેન્જનું સેટિંગ અહીંયાથી થાય છે. 1, 2 અને 3. મિત્રો અહીંયા આપણે રિવર્સનું પણ ફંક્શન મળી જાય છે, જે બહુ સારી વસ્તુ કહેવાય. અહીંયા પણ ચેનની સુવિધા આપેલી છે, જેથી કરીને તમારે ટાયર પંચર કે એવું કંઈ થાય તો તમે ઇઝીલી કોઈ પણ મિકેનિક સાદી ને સિમ્પલ રીતે તમારું ટાયર કાઢી અને પંચર કરી શકે છે. મિત્રો ટાયરની વાત કરીએ તો અહીંયા JK ટાયર્સના બંને ટ્યુબલેસ ટાયર આપણને મળી રહેવાના છે. મિત્રો લુકની વાત કરીએ તો બાઇક મસ્ક્યુલર લુક ધરાવતું સ્પોર્ટી બાઇક લાગે છે આપણને. મિત્રો ફૂટ રેસ્ટરની વાત કરીએ તો અહીંયા આપણને મજબૂત અને ટકાઉ ફૂટ રેસ્ટર બંને સાઈડ મળી જવાના છે. સેન્ટરમાં મોટર હોવાનો પહેલો ફાયદો તો એ છે કે બાઇકનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય સેન્ટરમાં રહે છે, જેથી કરીને સ્ટેબિલિટી આપણને સારી મળી રહે છે. કોઈ દિવસ બાઇક તમારું નીચે પડી જાય તો સેફટી માટેના જે મરગાડ કહેવાય એ અહીંયા છે, એટલે બાઇક તમારું કદાચ નીચે પડે તો પણ આ જે ફાઇબર છે એને કંઈ નુકસાન ના થાય. બાઇકની બોડીની વાત કરીએ તો અહીંયા આપણને પ્લાસ્ટિક બોડી મળી રહેવાની છે, પરંતુ પ્લાસ્ટિક હોવા છતાં બી મજબૂત ફિલિંગ આવે છે અહીંયા.